નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ ચેપ્ટર 4 આવ્યો મેહુલો. ચેપ્ટર 4 આવ્યો મેહુલો. કાવ્યનો પ્રકાર છે લોકગીત. નંબર 1, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્ય પંક્તિ પૂરી કરો. નંબર 1, પથ્થર ગાજ્યાને ખાલી જગ્યા વરસિયા રે. એમાં જવાબ આવશે દખ્ખણ. નંબર 2, આવ્યો ખાલી જગ્યા નો ધણી મેહુલો રે. એમાં જવાબ આવશે ધરતી. નંબર 3, નદી સરોવર છલી વળ્યા રે માછલી કરે. એમાં જવાબ આવશે હિલોળ. નંબર 4, ખાડા ખાબોચિયા છલી વળ્યા રે તિરકી દીએ. એમાં જવાબ આવશે આશીષ. નંબર 5, ખાલી જગ્યાએ લીધા દૂરી દોસરી રે ખેડૂએ લીધી બેવડી રાસ. એમાં જવાબ આવશે દોરી. નંબર 6, ગાયે લીધા ગાણા ખાલી જગ્યા રે અસ્તરીએ લીધા નાના બાળ. એમાં જવાબ આવશે વાછરું. નંબર 2, કવિતાના આધારે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. આની અંદર નંબર 1, માછલીઓ આનંદ કરી રહી છે. જવાબ આવશે સાચું. નંબર 2, બળદની ડોકે ઘૂસરી મુકાઈ છે. ખરું. નંબર 3, ખેડૂતે પાક લણી લીધો છે. જવાબ આવશે ખોટું. 4, સ્ત્રીઓ પોતાના બાળકોને ઘરે મૂકીને ખેતરમાં જાય છે. એમાં જવાબ આવશે ખોટું. નંબર 5, દરેક જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે. જવાબ આવશે સાચું. નંબર 6, દેડકી પણ આશીર્વાદ આપી રહી છે. એમાં જવાબ આવશે સાચું. નંબર 7, ગાય એના વાછરડા સાથે છે. એમાં જવાબ આવશે સાચું. નંબર 8, નદી સરોવર છલકાયા હોવાથી એમાં પાણી બચ્યું નથી. જવાબ આવશે ખોટું. ની અંદર પહેલો, મેહુલો ઓતરમાં ગાજો ને આથમણે વરસવા લાગ્યો છે. એમાં જવાબ આવશે ખોટું. નંબર 2, વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જવાબ સાચું. નંબર 3, ખાડા ખાબોચિયા સાવ સૂકા ભટ પડ્યા છે. જવાબ આવશે ખોટું. 4, કાળા બળદે દૂસરી કાંડે લીધી છે. જવાબ આવશે ખોટું. નંબર 5, ખેડૂત વાવણી કરવા જઈ રહ્યો છે. એમાં જવાબ આવશે સાચું. કાવ્ય પંક્તિના સૌથી નજીકના અર્થ સામે ખરું કરો. નંબર 1, ઓતર ગાજાને દખ્ખણ વરસિયા રે. એમાં જવાબ આવશે મેહુલો ઉત્તરમાં ગાજો ને દક્ષિણમાં વરસ્યો. નંબર 2, નદી સરોવર છલી વળ્યા રે. એમાં જવાબ આવશે નદીઓ અને સરોવરો પાણીથી છલકાઈ ગયા છે. નંબર 3, દોરીએ લીધા દૂરી દોસરી રે. એમાં જવાબ આવશે બળદોએ કાંદે ગુસરી લીધી છે. નંબર 4, ગાયે લીધા ગાના વાછરું રે. એમાં જવાબ આવશે ગાયે પોતાના વાછરડાને પાસે લીધું છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1, મેહુલાને ધરતીનો ધણી શા માટે કહ્યો છે? જવાબ,
મેહુલાને ધરતીનો ધણી કહ્યો છે કારણ કે ધરતી ઉપર મેહુલાની વર્ષાધાર થાય છે ત્યારે સંયોગ થઈને ધરતીમાંથી બીજના અંકુર ફૂટી નીકળે છે અને ધરતી લીલાછમ થઈ જાય છે. 2. દેડકડી કોને આશીષ આપે છે, શા માટે? જવાબ: દેડકડી મેહુલાને આશીષ આપે છે કારણ કે દેડકડીને પાણીથી ભરેલું ખાબોચિયું ગમે છે. ખાબોચિયાના પાણીથી દેડકડી તૃપ્ત થાય છે અને તે ખાબોચિયું મેહુલા થકી જ ભરાય છે, જેથી દેડકડીને જીવનદાન મળે છે. નંબર 3. મેહુલે માંડ્યા મંડાણ એટલે શું? મેહુલે માંડ્યા મંડાણ એટલે મેહુલે વરસવાની શરૂઆત કરી, ચોમાસું શરૂ થયું. નંબર 4. મેહુલાના આગમનથી ધરતી પર કેવા પરિવર્તન જોવા મળે છે? જવાબ: મેહુલાના આગમનથી ભીની માટીની અનોખી સુગંધ પ્રગટે છે, ધરતીમાં પડેલા બીજમાંથી અંકુર ફૂટી નીકળે છે, ધરતી લીલીછમ થઈ જાય છે, માણસ, પશુ, પંખી, જળ અને ચેતન સૌ ખુશીમાં તરબોળ થઈ જાય છે, સર્વત્ર એક નવી ચેતનાના દર્શન થાય છે. નંબર 4. નીચેનો ફકરો વાંચો, તેમાં 5 કે વધુ અક્ષરવાળા જે શબ્દો હોય તેમાંથી કોઈ પણ 12 શબ્દોની યાદી કરો અને એના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. જો ફકરામાં આવેલા 5 કે વધુ અક્ષરવાળા 12 શબ્દો: દેવ દિવાળી, તાબડતોબ, પુસ્તકાલય, ખાતમુહૂર્ત, સૂચના ફલક, મકર સંક્રાંતિ, પુસ્તક મેળો, વાંચનાલય, પકડે હઠ, વાતાવરણ, લાઇબ્રેરિયન, ઐતિહાસિક, નવલકથા, 48, સમજદારી, વિવેક બુદ્ધિ અને સરફરોશી. નંબર 1. લેખક પુસ્તકાલયમાં શા માટે ગયા હતા? જવાબ: વાંચવા માટે, પુસ્તકો લેવા. નંબર 2. લેખકને કયા પુસ્તકો વાંચવાનો શોખ હતો? જવાબ: ઇતિહાસ આધારિત વાર્તાઓ. નંબર 5. ઉદાહરણ મુજબ આપેલા શબ્દને માટે કવિતામાં વપરાયેલો શબ્દ લખો. નંબર 1. દક્ષિણ તો દખણ. 2. દેડકી, દેડકડી. નંબર 3. બળદ તો દોરી. 4. ખેડૂત તો ખેડૂ. 5. વરસાદ તો મેહુલો. 6. સ્ત્રી તો અસ્ત્રી. 7. બે પડવાળી, બેવડી. 8. દોરડું તો રાસ. નંબર 6. આ લોકગીતમાં દેડકીને બદલે દેડકડી શબ્દ વપરાયો છે, તેનાથી માધુર્ય પેદા થયું છે. ઉદાહરણ મુજબ આવા બીજા 4 શબ્દો બનાવો. ઉદાહરણ: ગાય તો અહીંયા શબ્દ બન્યો છે ગાવરડી. તો નંબર 1. આંખ, આંખલડી. નંબર 2. માં, માવલડી. 3. વાદળી, વાદળડી. નંબર 4. ચુંદડી, ચુંદલડી. નંબર 7. લીટી કરેલ શબ્દની જગ્યાએ કૌંસમાંથી ઉદાહરણ મુજબ તેનો સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર સાથે વાક્ય ફરી લખવાનું છે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે ખેડૂતના હાથમાં રાસ ને મુખમાં રામનું નામ. અહીંયા રાસની નીચે લીટી દોરેલી છે, એનો સમાનાર્થી મૂકીશું તો દોરડું થશે. તો વાક્ય નવું આ રીતે બનશે: ખેડૂતના હાથમાં દોરડું ને મુખમાં રામનું નામ છે. નંબર 1. વરસ્યો વરસાદ ખૂબ આજે મુસળધાર. અહીંયા વરસાદનો સમાનાર્થી આપણે મેહુલો લેશું તો નવું વાક્ય આ રીતે બનશે: વરસ્યો મેહુલો ખૂબ આજે મુસળધાર. નંબર 2. આવ્યો ધરતીનો ધણી મેહુલો રે. ધરતીની જગ્યાએ નો સમાનાર્થી આપણે ધરા લઈશું તો એનો નવું વાક્ય આ રીતે બનશે: આવ્યો ધરાનો ધણી મેહુલો રે. નંબર 3. આપણે કૃષકના શ્રમનું ગૌરવ કરવું જોઈએ. અહીંયા કૃષકની નીચે લીટી દોરેલી છે, તો કૃષકનું સમાનાર્થી શબ્દ થશે ખેડૂત. તો નવું વાક્ય આ રીતે બનશે:
આપણે ખેડૂતના શ્રમનું ગૌરવ કરવું જોઈએ. બમાં પહેલું, અષાઢ મહિનામાં મેહુલાના મંડાણ લગભગ થઈ જાય છે. જવાબ, અષાઢ મહિનામાં મેહુલાની શરૂઆત લગભગ થઈ જાય છે. નંબર 2, મેહુલાને ધરતીનો ધણી કહેવાય. ધણી નો સમાનાર્થી સ્વામી. તો નવું વાક્ય આ રીતે બનશે, મેહુલાને ધરતીનો સ્વામી કહેવાય છે. નંબર 3, ગાય આપણને દૂધ દીએ છે. દીએ નો સમાનાર્થી થશે આપે. તો નવું વાક્ય આ રીતે બનશે, ગાય આપણને દૂધ આપે છે. નંબર 4, ગાય પોતાના વાછરુને ખૂબ વહાલ કરે છે. વાછરું, વાછરુંનું સમાનાર્થી થશે વાછરડા. ગાય પોતાના વાછરડાને ખૂબ વહાલ કરે છે. નંબર 5, તમામ જીવજંતુ મેહુલાને આશીષ આપે છે. આશીષનું સમાનાર્થી થશે આશીર્વાદ. તો નવું વાક્ય આ રીતે બનશે, તમામ જીવજંતુ મેહુલાને આશીર્વાદ આપે છે. નંબર 6, દોરી ખેડૂતના સાચા સાથીદાર છે. દોરીનું સમાનાર્થી થશે બળદ. તો નવું વાક્ય આ રીતે બનશે, બળદ ખેડૂતના સાચા સાથીદાર છે. નંબર 7, બળદની કાંધમાં નાખેલ દોસરી વડે તે હળ ખેંચે છે. દોસરીનો સમાનાર્થી થશે ઘૂસરી. બળદની કાંધમાં નાખેલ ઘૂસરી વડે તે હળ ખેંચે છે. નંબર 8, નાના નાના બાળ વરસાદના ફોરા ઝીલે છે. બાળનું સમાનાર્થી થશે બાળક. નાના નાના બાળક વરસાદના ફોરા ઝીલે છે. નંબર 8, નીચેના શબ્દોનો અર્થ કયા વાક્યમાં સાચી રીતે વપરાયો છે તે શોધી ખરું કરો. બાકીના 2 શબ્દો માટે તમે એક સાચા પ્રયોગવાળું અને બીજું ખોટા પ્રયોગવાળું એમ બે વાક્યો બનાવો. 1, મંડાણ. એમાં જવાબ આવશે, કાળા વાદળ જોતા લાગે છે કે વરસાદે મંડાણ કર્યા છે. નંબર 2, છલી વળવું. એમાં જવાબ આવશે, પદે જ પાણીની રેલમછેલ જોઈને લાગે છે કે સરોવર પણ છલી વળ્યા હશે. નંબર 3, ખાબોચિયું. એમાં સાચો જવાબ અને બીજું વાક્ય બનાવીશું તો આ રીતે બનશે, ખાબોચિયું તો થોડા વરસાદથી પણ છલકાઈ જાય છે. સાચું વાક્ય છે. અને બીજું વધારાનું વાક્ય, ધોધમાર વરસાદથી પણ ખાબોચિયું ન ભરાય. નંબર 4, ધરતી. વધારાનું વાક્ય, ધરતીમાં વાવેલ કણ તો ઊંઘે જ નહીં. અને સાચું વાક્ય, એકના અનેક દાણા આ ધરતી જ કરી આપે છે. નંબર 9, લીટી દોરેલા શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દો લખી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. ની અંદર નંબર 1, કૂતરો રોટલી ખાઈ ગયો. કૂતરાની જગ્યાએ બિલાડી લખીશું તો વાક્ય આ રીતે બનશે, બિલાડી રોટલી ખાઈ ગઈ. નંબર 2, બહેન ગીત ગાતી હતી. બહેનની જગ્યાએ આપણે ભાઈ લખીશું તો નવું વાક્ય આ રીતે બનશે, ભાઈ ગીત ગાતો હતો. નંબર 3, અશોકભાઈએ પત્ર લખ્યો. પત્રની જગ્યાએ આપણે વાર્તા મૂકીશું તો અશોકભાઈએ વાર્તા લખી. નંબર 4, ખૂણામાં દંડો પડ્યો છે. દંડો ની જગ્યાએ આપણે લાકડી શબ્દ લખીશું તો ખૂણામાં લાકડી પડી છે. એ રીતે નવું વાક્ય બનશે. નંબર 5, થાળીમાં રોટલી આપી છે. રોટલીની જગ્યાએ આપણે શાક શબ્દ મૂકીશું તો નવું વાક્ય આ રીતે બનશે, થાળીમાં શાક આપ્યું છે. ની અંદર નંબર 1, મારી શાળા સુંદર હતી. શાળાની જગ્યાએ આપણે ઘર શબ્દ મૂકીશું તો મારું ઘર સુંદર હતું. નંબર 2, મનસ્વીએ કેળું ખાધું. કેળુંની જગ્યાએ કાકડી શબ્દ મૂકીશું તો નવું વાક્ય આ રીતે બનશે, મનસ્વીએ કાકડી ખાધી. નંબર 3, મગન કાકાએ ભીંડો કાપ્યો. ભીંડોની જગ્યાએ આપણે દૂધી મૂકીશું શબ્દ તો નવું વાક્ય આ રીતે બનશે કે મગન કાકાએ દૂધી કાપી. નંબર 4, મોટો ભાઈ નાચતો હતો. ભાઈની જગ્યાએ આપણે બેન શબ્દ મૂકીશું તો નવું વાક્ય આ રીતે બનશે કે મોટી બહેન નાચતી હતી.
નંબર 5, નાની રમીલા જલેબી ખાધી હતી. રમીલાની જગ્યાએ આપણે અરવિંદ શબ્દ રાખીશું. તો નવું વાક્ય આ રીતે બનશે: નાનો અરવિંદ જલેબી ખાતો હતો. નંબર 6, ઓસરીમાં બાટલો પડ્યો છે. બાટલાની જગ્યાએ આપણે થાળી રાખીશું શબ્દ. તો નવું વાક્ય આ રીતે બનશે: ઓસરીમાં થાળી પડી છે. પ્રશ્ન 10, કૌંસમાંથી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યા પૂરો. નંબર 1, રામ ખાલી જગ્યા સીતા વનમાં ગયા. તો એમાં જવાબ આવશે અને. નંબર 2, મારે તો વહેલા ઉઠવું હોય છે, ખાલી જગ્યા ઉઠાતું નથી. તો એમાં જવાબ આવશે પણ. નંબર 3, તાવ આવ્યો હતો, ખાલી જગ્યા અશક્તિ લાગે છે. તો એમાં જવાબ આવશે તેથી. નંબર 4, આ વાર્તા બધાને ગમે છે, ખાલી જગ્યા ન પણ ગમે. તો એમાં જવાબ આવશે કે. નંબર 5, હું ઘરેથી વહેલો નીકળ્યો, ખાલી જગ્યા મોડો પડ્યો. એમાં જવાબ આવશે છતાં. ની અંદર નંબર 1, મને સ્કૂટરનો અકસ્માત નડ્યો, ખાલી જગ્યા પરીક્ષા ન આપી શક્યો. એમાં જવાબ આવશે તેથી. નંબર 2, પવન ફૂંકાવા લાગ્યો છે, તેથી વરસાદ થાય, ખાલી જગ્યા ન પણ થાય. એમાં જવાબ આવશે કે. નંબર 3, હું જલેબી ખાલી જગ્યા ફાફડા બંને ખાઈશ. એમાં જવાબ આવશે અને. નંબર 4, ઈજાગ્રસ્તને 108માં તરત દવાખાને લઈ ગયા, ખાલી જગ્યા તે મરી ગયો. તો એમાં જવાબ આવશે છતાં. નંબર 5, મારે તો સવારે કસરત કરવાની ખૂબ જ ઈચ્છા હોય છે, ખાલી જગ્યા ઠંડીના કારણે કરી શકતો નથી. એમાં જવાબ આવશે પણ. નંબર 11, આ ફકરામાં કૌંસમાંથી વિશેષણો મૂકી ફકરો ફરી લખો. તો આ ફકરામાં વિશેષણ મૂકતા આ રીતે ફકરો બનશે: એક નાનકડું ગામ હતું. ગામમાં આશરે 125 ઘર હતા. કોઈના ઘર મોટા તો વળી કોઈના ઘર નાના. ગામમાં સરસ મંદિર, તેના પર કેસરી ધજા ફરતી. એના આંગણમાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ આવ્યા કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર આખા ગામમાં ફરી વળે. નંબર 12, ઉદાહરણ મુજબ આપેલ શબ્દ સાથે બંધબેસતો શબ્દ સંજ્ઞા મૂકીને ખાલી જગ્યા ભરો. અહીંયા ઉદાહરણ આપેલું છે કે લાલ તો કંકુ, 1 હસ્તી તો છોકરી. નંબર 2, સુંદર વન. 3 ડાયો પાડો. 4 15 કેરી. 5 મોટો ડુંગર. 6 ધોધમાર વરસાદ. 7 કાચું મકાન. 8 લાંબુ નાક. 9 હોશિયાર વિદ્યાર્થી. 10 નાનકડો છોડ. નંબર 13, નીચેના ફકરામાં લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાંથી તેનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર સાથે ફકરો ફરીથી લખવાનો છે આપણે. ઋષિએ સાપને શ્રાપ આપ્યો. એ સાપનો વિરુદ્ધાર્થી આશીષ થશે. તો વાક્ય આ રીતે બનશે: ઋષિએ સાપને આશીષ આપ્યા. તેઓ દક્ષિણ દિશામાં ચાલવા લાગ્યા. તો દક્ષિણનું વિરુદ્ધાર્થી થશે ઉત્તર. તેઓ ઉત્તર દિશામાં ચાલવા લાગ્યા. થોડેક દૂર ગયા ત્યાં મોટું રણ આવ્યું. મોટું એનું વિરુદ્ધાર્થી થશે નાનું. થોડેક દૂર ગયા ત્યાં નાનું રણ આવ્યું. તે નીચે જઈને મંત્રોચ્ચાર કરવા લાગ્યા. નીચેનું વિરુદ્ધાર્થી થશે ઉપર. તે ઉપર જોઈને મંત્રોચ્ચાર કરવા લાગ્યા. તો નવો ફકરો આ રીતે બનશે કે ઋષિએ સાપને આશીષ આપ્યા. તેઓ ઉત્તર દિશામાં ચાલવા લાગ્યા. થોડેક દૂર ગયા ત્યાં નાનું રણ આવ્યું. તે ઉપર જોઈને મંત્રોચ્ચાર કરવા લાગ્યા. આપણે અહીંયા કૌંસમાં જે શબ્દોની નીચે લીટી આપેલી છે એ શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દોનો જવાબ કૌંસમાં આપેલા જ છે. એમાંથી આપણે શોધીને સાચું બંધબેસતું શબ્દ જોડીને આપણે વાક્ય ફરી બનાવવાનું છે. તો ફકરો નવો આ રીતે બનશે:
નાના ભાઈએ બહેનને મીઠો લીમડો લાવવાનું કહ્યું, પણ અચાનક દક્ષિણ દિશામાંથી ધીમો પવન ફૂંકાવા લાગ્યો. એક સાધુ પશ્ચિમ દિશામાંથી આવ્યા. તેમણે ભાઈ બહેનને શાપ આપ્યો. પછી આગળ ચાલ્યા. ત્યાં એક મોટું તળાવ આવ્યું. તળાવની બહાર એક મગર પડેલો હતો. તળાવના કિનારે એક કાચબો પણ હતો. કાચબો પાંદડાની ઉપર હતો. નંબર 14. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. નંબર 1. મેહુલો. મેહુલો. મેહુલામાં ફૂલની નીચે હસવઈ આવશે તો મેહુલો થશે. નંબર 2. સૃષ્ટિ. નંબર 3. પરિવર્તન. રીમાં હસવઈ આવશે. 4. હિલોડ. હિલોડમાં પણ હીમાં હસવઈ આવશે. નવો શબ્દ આ રીતે બનશે હિલોડ. 5. ખાબોચિયા. ખાબોચિયામાં ચીમાં પણ હસવઈ આવશે. એટલે ખાબોચિયો શબ્દ આ રીતે બનશે. નંબર 6. આશીષ. આશીષમાં સી પણ સી હસવઈ આવશે. તો નવો શબ્દ આશીષ આ રીતે બનશે. નંબર 7. આશીર્વાદ. રકાર એમાં વાવ ઉપર આવશે. તો નવો શબ્દ આશીર્વાદ આ રીતે બનશે. 8. વાછરડું. એમાં ડુ દીર્ઘઉ છે. તેમાં હસવઈ આવશે. તો વાછરડું આ રીતે બનશે. નંબર 15. નીચેના વાક્યનો તમારી પ્રથમ ભાષામાં આપણે અનુવાદ કરવાનું છે. તો નંબર 1. વરસાદમાં રમવાની બહુ મજા આવે છે. તેનું અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેટ આ રીતે થશે. We like to play in the rain very much. બે. પહેલા વરસાદથી જ ખેડૂતોએ વાવણી શરૂ કરી. તો જવાબ આવશે farmer started growing seeds from the first rain. નંબર 3. ગાય અને બળદ ખેતરમાં ઘાસ ચરે છે. A cow and an ox are grazing grass in the field. નંબર 4. નાના બાળકો વાછરડા સાથે રમે છે. Little children are playing with the clouds. નંબર 5. સરોવરમાં રંગબેરંગી માછલીઓ જોવાની મજા આવે છે. We like to see colorful fish in the lake. નંબર 16. નીચે આપેલા શબ્દોમાંના અક્ષરો પરથી ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે. ઉદાહરણ. ઉમરગામ. તો કયા શબ્દો બનશે? ગામ, રમ, ઉમર, ગાર, મર, ગાવ, ઉગાર. એ રીતે નંબર 1. દયાસાગર. તેના ઉપરથી આપણે શબ્દો બનાવી શકીએ. દયા, યાદ, યાર, દર, રદ, સાત, સાદર, શાક, સાગર, સાર, ગર, રગ. નંબર 2. સમાચાર પત્ર. તો આ રીતે શબ્દો બનશે. સમા, સર, ચાસ, ચાપ, ચાર, માસ, માર, માપ, માત્ર, પર, પત્ર, સત્ર, રસ, રમા, સમાચાર. નંબર 3. તારણહાર. તેમાં શબ્દો આ રીતે બનશે. તાર, તાણ, રણ, હાર, હારણ, હાણ, તારણ, હારતા. નંબર 4. સફરજન. તેમાં શબ્દો આ રીતે બનશે. સફર, સર, ફોર, ફરજ, ફરસ, ફરજન, રજ, રન, નર, જર, સજન, જન, નજર, રોપ, નસ, રસ, જસ. નંબર 5. ઈમાનદાર. એમાં શબ્દો બનશે. ઈમાન, માન, નઈ, નમાઈ, દાન, નર, રન, રમા, માદા, માર, દાર, દાઈ, માઈ. નંબર 17. નીચે આપેલા કાવ્યના ચિત્રના આધારે 5-7 વાક્યો લખો. તો આપણે ચિત્રના આધારે આપણે શબ્દો બનાવીને આપણે લખવાનું છે. તો આ રીતે બનશે. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ ગયા છે. અંધારું થવા લાગ્યું છે. વરસાદના અમિત છાંટણા થવા લાગ્યા છે.
ખેડૂત, પ્રકૃતિ, જળ અને ચેતન સૌ ખુશ છે. ધરતી સાથે સમગ્ર જીવસૃષ્ટિ ચેતનવંતી બની ગઈ છે. માએ પોતાના દીકરાને ખુશીથી ઉચકી લીધો છે. ખેડૂત હળ બળદ લઈને ખેતર તરફ જઈ રહ્યો છે. ઝાડની ડાળી પર બેઠેલા પક્ષીઓ ઉડાઉડ કરીને ખુશી પ્રગટ કરી રહ્યા છે. ચિત્રમાં આપણે આ બધું જોઈ શકીએ છીએ. નંબર 18 વર્ષાઋતુ વિશે લખો. વર્ષા ઋતુઓની રાણી કહેવાય છે. આપણા દેશમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ 4 મહિનાનું ચોમાસું હોય છે. ચોમાસામાં વરસાદ વરસે છે. ચોમાસાને વર્ષા ઋતુ પણ કહેવાય છે. ગરમી પછી આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે. ભયંકર મેઘગર્જના થાય છે. વીજળી જબરજસ્ત ચમકારા કરે છે. મોર પણ મિયાઉ મિયાઉ બોલીને કળા કરીને નાચવા લાગે છે. તપેલી ધરતી ઉપર જ્યારે વરસાદના અમીછાંટણા થાય છે ત્યારે માટીમાંથી એક ખાસ પ્રકારની સુગંધ પ્રગટે છે. ધરતી લીલીછમ થઈ જાય છે. ઝરણા, નદી, તળાવ, સરોવર છલકાઈ જાય છે. બધે પાણી પાણી થઈ જાય છે. ચારેકોર દેડકાનો ડ્રાઉ ડ્રાઉ અવાજ સંભળાવા લાગે છે. ખેડૂત પોતાના હળ બળદ લઈને ખેતર તરફ જાય છે. પશુ પક્ષી, જળ અને ચેતન સૌ ખુશ થઈ ઉઠે છે. સમગ્ર પ્રકૃતિમાં ચારે બાજુ ચેતના ફેલાઈ જાય છે. સૌ વરસાદને વધાવે છે. વર્ષા ઋતુ આપણી જીવનદાત્રી છે. 19 નીચેના શબ્દોને મોટેથી આપણે વાંચવાના છે. અંતઃકરણ, દુઃખ, નિસ્વાર્થ, નિસ્વાર્થ, અંશતઃ, ક્રમશઃ. હવે પ્રવૃત્તિ આપેલી છે. તો નંબર 1 તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોની યાદી બનાવવાની છે. તો આપણે આવા તળપદા શબ્દોની યાદી આપણી નોટબુકમાં લખીશું. નંબર 2 નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે બોક્સ કરો અને આપણે એને લખવાના છે. જો અહીંયા બોક્સ આપેલું છે. બોક્સની અંદર પણ આપણે યોગ્ય શબ્દોની સામે આપણે બોક્સ બનાવેલા છે. દક્ષિણ તો દક્ષિણ, દખણ. નંબર 2 આરંભ તો મંડાણ. નંબર 3 દરા ધરતી. નંબર 4 સ્વામી તો ધણી. 5 વરસાદ તો મેહુલો. 6 ખુશાલી તો હિલોળ. 7 આશીર્વાદ તો આશીષ. 8 બળદ તો દોરી. 8 ખેડૂત ખેડૂત. 10 દોરડું તો રાસ. આ બધા શબ્દો બોક્સની અંદર નાના બોક્સ બનાવેલા જ છે. નંબર 3 નીચે ગીત સમૂહમાં ગાવાનું છે. મેહુલો. મેહુલા વિશે જે ગીત આપ્યું છે એ આપણે યોગ્ય લય અને તાલ સાથે આપણે સમૂહમાં ગાવાનું છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.